વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું હજી પણ ગૂંચવણમાં છે। વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થવાની શક્યતા હજી પણ નહિવત। માત્ર જીતેલા અને હારેલા ઉમેદવારની અનેક અરજી પેન્ડિંગ છે। વિગતો ખોટી હોય કે અધૂરી દર્શાવવા મુદ્દે કોર્ટમાં અરજી થઈ છે। વિસાવદર બેઠક મુદ્દે થયેલી અલગ અલગ અરજીઓ હાઈકોર્ટમાં હજી પેન્ડિંગ। 12મી એપ્રિલે ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ મુદ્દે સુનાવણી થશે। દિવ્યા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, 6 આમ તો પેટા ચૂંટણી યોજાવી જોઈએ, પરંતુ વિસાવદરની પેટા ચૂંટણીનો મામલો હજી પણ હાઈકોર્ટમાં છે, ત્યારે 12મી એપ્રિલે વધુ સુનાવણી થશે। શું વધુ અપડેટ? વિસાવદર પેટા ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। 6 પેટા ચૂંટણી આ વખતે યોજાવાની હતી, પરંતુ 5 પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી અને વિસાવદરમાં હજી હાઈકોર્ટમાં એક નહીં, બે નહીં, પરંતુ આવી અનેક અરજીઓ પેન્ડિંગ હોવાના કારણે ગુજરાત હાઈકોર્ટમાં 12 તારીખે હિયરિંગ છે તે હાથ ધરાશે। તે દરમિયાન અરજીઓ પેન્ડિંગ હોવાના કારણે વિસાવદરની ચૂંટણી આ વર્ષે એટલે કે અત્યારે થાય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે। ફોર્મમાં ભૂલ સુધારણાઓ કરવામાં આવી હતી, તો કેટલીક ભૂલો હોવાના કારણે કેટલીક અરજી ચૂંટણી પંચ દ્વારા પર કરવામાં આવી છે। આખરે જીતેલા ઉમેદવાર ભૂપત ભાયાણીએ બી ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જેમાં રજૂઆત કરવામાં આવી છે કે તમામ અરજીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે, જેના કારણે વિસાવદરની ચૂંટણી થઈ શકે, પરંતુ આ ચૂંટણીની શક્યતાઓ નહિવત અત્યારના મહંદશે જોવા મળી રહી છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।